એપ્રિલમાં અગન વર્ષા. જી હા, છેલ્લા કેટલાક દિવસોથી એપ્રિલ મહિનાની અંદર એટલે શરૂઆતથી જ જબરજસ્ત ગરમીનો પ્રકોપ જોવા મળે છે. માથું ફાટી જાય એ પ્રકારની ગરમી છે. દિવસે બહાર નીકળવું મુશ્કેલ થઈ ચૂક્યું છે. આ તમામની વચ્ચે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ આપ્યું. પોરબંદર અને જૂનાગઢમાં હીટવેવની આગાહી કરાઈ છે. આપ એ ગ્રાફ જોઈ શકો છો. આજે રાજ્યના 16 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સૌથી વધુ ગરમ શહેર અમરેલી રહ્યું. અમરેલીનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચ્યું, 42.2 ડિગ્રી પહોંચ્યું છે. અને ગઈકાલે 44 હતું, આજે 42 ડિગ્રી ઉપર પહોંચ્યું. રાજકોટ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરામાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમી અકળાવનારી બની રહે છે. પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં દરિયા કિનારાના વિસ્તારોમાં હીટ વેવની સવિશેષ અસર જોવા મળે છે. આવતીકાલ સુધીમાં તાપમાનમાં થોડીક રાહત મળશે, પરંતુ 4 દિવસ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉચકાવાનો છે. તમને જાણીને આશ્ચર્ય થશે આ ગરમીનો પ્રકોપ કેવો છે. રાજ્યના કેટલાક શહેરોમાં સવારે 8 વાગ્યાની આસપાસ તાપમાન 30 ડિગ્રીને પાર કરી જાય છે અને એના જ કારણે બીમારી વધે છે, હીટસ્ટ્રોકના કિસ્સા વધે છે, દર્દીઓ વધે છે. અમદાવાદ પણ અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. જે આંકડા મળ્યા છે છેલ્લા 15 દિવસના પ્રમાણે 3230 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ છે. અમદાવાદમાં 1288 લોકોને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ છે. 725 ઝાડા ઉલટીની ફરિયાદ મળી છે. 484 હાઈ ફીવરની ફરિયાદ મળી છે. 335 લોકો મૂર્છિત થયા છે. 97 લોકોને માથામાં દુખાવાની ફરિયાદ થઈ છે. આ આંકડા માત્ર અમદાવાદના છે. રાજકોટ શહેરમાં પણ આ જ પ્રકારે લૂ લાગવાના અનેક કિસ્સા છે. 72 લોકો ગઈકાલે બેભાન થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે બેભાન થવું, ડાયરિયા, ઉલટી, ફીવર, ઉબકા, માથું દુખવું, ચક્કર આવવા જેવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે અને 108 ઇમરજન્સી કોલમાં એ સતત દેખાઈ પણ રહ્યું છે. આ તમામની વચ્ચે સરકારે ગાઈડલાઇન્સ પણ બહાર પાડી છે અને પશુઓ માટે પણ, પશુ પક્ષીઓ માટે પણ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. અને એ પ્રમાણે પશુઓને છાંયડામાં રાખવા, શુદ્ધ અને ઠંડુ પાણી પશુઓને પીવડાવવું. પાલતુ પશુઓની વાત કરું છું ખાસ કરીને. પશુઓ પાસેથી સવારે 11થી બપોરના 4 સુધી કામ ન લેવું, એટલે કે બહાર જે પ્રકારે પશુઓ પાસેથી આપણે કામ લેતા હોય છે ન લેવું જોઈએ. પશુ રહેઠાણમાં પંખા લગાવવા, પાણીનો છંટકાવ કરવો. વધુ ગરમી હોય તો પશુઓ પર પાણીનો સતત છંટકાવ થાય એવી વ્યવસ્થા કરવી. આહારમાં લીલા ચારાની માત્રા વધુ આપવી. પૌષ્ટિક સંતુલિત આહાર પશુઓને આપવો. બહુ ગરમી ન હોય તેવા સમયે જ પશુઓને ચારો ચરાવવા બહાર લઈ જવા. પશુ રહેઠાણની છતને ઘાસના ગંજીથી ઢાંકો અથવા સફેદ રંગથી રંગો. આ પ્રકારની ગાઈડલાઇન્સ અહીંયા આપવામાં આવી છે. ખેર, ખેડૂતોએ પણ આ જ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે ખેડૂતો ખેતરમાં જતા હોય છે. બપોરના સમયે ખેતરમાં ન જવું. ઊભા પાકને હળવું તેમજ વારંવાર સિંચન કરવું. નિંદામણ કાઢી જમીનમાં ભેજનું પ્રમાણ જાળવવું. વહેલી સવારે અથવા સાંજના ટાઈમે સિંચાઈ કરવી. તમારો વિસ્તાર હીટવેવમાં આવતો હોય તો સ્પ્રિંકલરથી સિંચાઈ કરવી એ સલાહભર્યું છે. ખેર, આબોહવા કેવી રહેવાની છે એ જાણવું સમજવું જરૂરી છે. અને આપ તમામ લોકો જાણો છો, થોડાક દિવસ પહેલાં કમોસમી વરસાદ પણ પડ્યો. એટલું જ નહીં, આપ એ પણ જાણો છો કે અમદાવાદમાં તો રીતસર ધૂળની ડમરીઓ ઉડેલી અને આંધી પણ આવેલી. એ દ્રશ્યો પણ તમે જોયા હશે અમદાવાદના એ દ્રશ્યો ફરીથી આપણે જોઈશું. આ અમદાવાદના દ્રશ્યો છે થોડાક દિવસ પહેલાંના. આબોહવા કેવી રહેવાની છે, અંબાલાલભાઈ પટેલ પણ જોડાવાના છે. પણ પરેશભાઈ ગોસ્વામી પાસેથી જાણી લઈએ. પરેશભાઈ, આવનારા દિવસોમાં હવામાન કેવું રહેશે અને ખાસ કરીને 7મી તારીખ મતદાનની તારીખ છે મે મહિનાની, એ દિવસે કેવું રહેશે હવામાન? જી, ખાસ કરીને રોનકભાઈ, આપને તથા ગુજરાતના 6.5 કરોડ નાગરિકોને હું નતમસ્તક વંદન સાથે હું અહીંયા સાવધાન કરવા માંગુ છું. કેમ કે આપને મને યાદ છે કે જ્યાં સુધી રોનકભાઈ આપણે
જે છેલ્લી વખત આપણે જે હું તો બોલીશના કાર્યક્રમથી આપણે જે વાત કરી હતી, જેની અંદર આપણે વાત કરી હતી 8 થી 13 એપ્રિલનું સેશન છે, એની અંદર એક હીટવેવનું રાઉન્ડ આવશે. એ પછી 13 થી 16 એપ્રિલનું જે સેશન હતું એની અંદર આપણે જે માવઠાની આગાહી હતી, અને 16 એપ્રિલ પછી 17 એપ્રિલથી એક હેવી હીટવેવનું રાઉન્ડ ચાલુ થાય તેવી આપણે આશંકા બતાવી હતી. એ જ મુજબનો અત્યારે હીટવેવનો રાઉન્ડ છે રોનકભાઈ આપણે ચાલી રહ્યો છે. ગઈકાલે 17 તારીખે તમામ રેકોર્ડો છે તોડી દીધા છે, અને છેલ્લા 10 વર્ષની વાત કરવા જઈએ તો 2016 અને 2018 એની અંદર એક હીટવેવનો નવો રેકોર્ડ સ્થપાયો હતો, ને એ તમામ રેકોર્ડ છે ગઈકાલે 17 તારીખના રોજ છે આ હીટવેવના રાઉન્ડે તોડી નાખ્યા છે. અને જો આવનારા દિવસમાં પણ આપણે સાવધાન રહેવાની જરૂર છે. જો કે આવતીકાલે 19 તારીખથી થોડીક રાહત મળશે, પણ એ કોઈ બહુ મોટી રાહત નહીં હોય, સામાન્ય રાહત હશે. 19, 20 અને 21 તારીખ પછીથી ફરીથી પાછું તાપમાન છે ઊંચું જશે, અને ફરીથી લગભગ મોટાભાગના વિસ્તારો એવા હશે જ્યાં 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે, અને રાજ્યના 10 સેન્ટર એવા હશે કે જેની અંદર 21 થી લઈને 24 તારીખ વચ્ચે તાપમાન છે 44 ડિગ્રીને પાર કરી શકે. જેની અંદર જે ઉત્તર ગુજરાતનું ઈડર, હિંમતનગર, એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ અને આણંદ, એ સાથે જે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, મોરબીના અમુક સેન્ટરો છે, જુનાગઢ છે, એ સાથે અમરેલી જેવા સેન્ટર છે, મહુવા છે, આ તમામ જે સેન્ટરો હશે એ તમામ સેન્ટરોની અંદર તાપમાન છે 44 ડિગ્રીને પાર થઈ શકે છે. અને આ જે હીટવેવનું રાઉન્ડ છે એની સાથોસાથ આપણે હ્યુમિડિટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, એટલે દિવસે સખત તાપ અને રોનકભાઈ રાત્રે ઉકળાટ અને ગરમીનો જે માહોલ છે એ પણ હમણાં યથાવત રહેશે. એ સાથે જે આ 25 તારીખ સુધી આ હીટવેવનો રાઉન્ડ કન્ટિન્યુ ચાલશે, જેને કારણે હવે આ જે એપ્રિલ મહિનાનું જે છેલ્લું સેશન ચાલશે, એટલે કે જે 26 એપ્રિલથી લઈને 30 એપ્રિલનું સેશન હશે, એમાં વધારે પડતા જે આ હીટવેવ અત્યારે આપણે ચાલી છે એને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક વહેલી થઈ જશે. એટલે 26 એપ્રિલથી લઈ અને 30 એપ્રિલનો જે સેશન હશે એ સેશનની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાઈ શકે છે, અને 26 થી 30 એપ્રિલમાં તાપમાન ઝાપટાને કારણે થોડુંક નીચું પણ આવશે. પણ એ પછી મે મહિનો ચાલુ થશે ત્યારે હું આપને એ ઉલ્લેખ કરવા માંગુ છું રોનકભાઈ કે મે મહિનાની અંદર 4 મે થી લઈને 10 મેનું સેશન હશે, એ હીટવેવનો ભયંકર રાઉન્ડ હશે, અને એની અંદર આ જે 17 થી 25 એપ્રિલનું જે સેશન છે એના કરતાં પણ તાપમાન વધારે નોંધાશે. એટલે ખાસ કરીને આપણું જે રાષ્ટ્રીય પર્વ છે જેની અંદર 7 તારીખે ગુજરાતની અંદર મતદાન છે, એ મતદાનની અંદર પણ આ હીટવેવ છે ક્યાંય ને ક્યાંય વિલન બની શકે છે. એટલે તંત્રએ ખાસ અહીંયા સાવચેતી રાખવાની છે. મતદાનના દિવસે આપણે હીટવેવ છે એ અત્યારે જે હીટવેવ છે એના કરતાં પણ વધારે હોઈ શકે છે, એટલે તંત્રએ અને નાગરિકોએ દરેકે અહીંયા સાવધાન રહેવાનું છે. આવું મારું આપના માધ્યમથી ચોક્કસ ગુજરાતીઓને અપીલ છે. પરેશભાઈ આપ જોડાયેલા રહેજો. અંબાલાલ કાકા મારી સાથે જોડાયા છે. અંબાલાલભાઈ, આપે આગાહી કરેલી કે આંધી આવશે, જબરજસ્ત આંધી આવી, ગરમી વધશે, એ પ્રકારની ગરમી માથું ફાડી નાખે એ પ્રકારની ગરમી છે. હવે પછીના દિવસો ગરમીને લઈને કેવા હશે? રોનકભાઈ, ગુજરાતમાં ગરમી ઘણી વખત રહે જ છે. 1912માં 15મી મેમાં ડીસાનું ટેમ્પરેચર મહત્તમ એ 50 ડિગ્રીને પાર કરી ગયું હતું. હવે ગરમીના દિવસો અંગે જોઈએ તો હમણાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, એટલે ગરમીમાં સામાન્ય એક મામૂલી જરા સુધાર જોવા મળશે, પરંતુ પુનઃ તારીખ 24મી એપ્રિલથી ગરમીનો આંક વધશે, અને મધ્ય ગુજરાતમાં મહત્તમ ઉષ્ણતામાન ફરીથી પુનઃ 42 ડિગ્રીને પાર કરી જશે, અને 27 એપ્રિલથી 29 એપ્રિલમાં મહત્તમ ઉષ્ણતામાન વાદળ વાયુ અને પશ્ચિમી દિવસો 24મી તારીખે આવવા છતાં મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે, અને લગભગ મેની શરૂઆતમાં તો ગરમી જબરજસ્ત પડશે, અને મધ્ય ગુજરાતમાં 44-45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. પણ રોનકભાઈ, એપ્રિલ માસમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે જ પાછલા માસમાં, પરંતુ અખાત્રીજ ઉપર લગભગ 10 થી 12, 13, 14 મેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે. પણ જે ગરમીની ખરી શરૂઆત જે છે એ આ વખતની ગરમી એક મેના પ્રથમ સપ્તાહમાં, અને લગભગ 11 મે પછી તો જબરજસ્ત ગરમી પડશે, અને આ ગરમી ભયંકર આંધી વંટોળ સાપડા ઉડાડી જાય એવી આંધી વંટોળ સાથે પડશે, અને 14 મે તો આગ વખતે ગરમી પડશે, અને 20 મેમાં
પણ ભારે ગરમી પછી અને લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે ભેજવાળા વાતાવરણ સાથે લગભગ સૂર્યની ક્રાંતિ ઉત્તર ક્રાંતિ વધતા અને લગભગ ગ્રહોની ઉત્તર ક્રાંતિ અન્ય ગ્રહોની ઉત્તર ક્રાંતિ હોતા જૂન માસ સુધી પણ ગરમી પકડાઈ ગઈ છે. એટલે આ ગરમીનો રેકોર્ડ જે છે એ આ વખતે લગભગ મે મહિનો જે છે એ ઘણો આકરો રહેવાની શક્યતા રહેશે અને આ વખતે જે છે એ લગભગ જે 10, 11, 12 મે છે એ તો આંધી, વંટોળ, લૂ અને ઝાડની ગરમી પડશે. એટલે આ ગરમી જે છે એ લગભગ મેના અંતમાં અને જૂનની શરૂઆત સુધીમાં તો લગભગ ગુજરાત તેનો પીછો નહીં છોડે અને ભારતમાં પૂર્વ ભારતમાં બિહારમાં તો ગરમીનો આંક વધશે, ગંગા જમનાના મેદાનો ટપી ઉઠશે, દિલ્હીનું મહત્તમ ઉષ્ણતામાન વધશે. એટલે હાથીઓ તો હમણાંથી શરૂ થશે. એટલે રોનકભાઈ આ ગરમી જે છે એ હમણાં લગભગ ઉપરી એના હીટવેવના રાઉન્ડ આવી રહ્યા છે અને પાછલા વર્ષના રેકોર્ડ તૂટે તેવું શક્યતા છે. જી રોનકભાઈ. પરેશભાઈ, જુઓ, અમે લોકો તો સ્ટુડિયોમાં રહીએ છીએ અને આખી ઓફિસ એસી હોય છે. શહેરના લોકો બપોરના ટાઈમે નીકળવાનું બંધ કરી દેશે, પણ ખેડૂતનું શું? ખેતી માટે આ ગરમી કેટલી નુકસાન કરતા અને કયા ટાઈમે કયા પ્રકારની સાવધાની જરૂરી છે? હા, ચોક્કસથી રોનકભાઈ, જોવા જઈએ તો ખેતીની અંદર પણ આ ગરમી છે એ ખૂબ આપણા માટે એક હાનિકારક સાબિત થાય છે અને ખાસ કરીને ખેતીની અંદર અત્યારે જે સમર ક્રોપનું વાવેતર હોય છે જેને કારણે આમ તો સરકારે પણ હવે ઉનાળા દરમિયાન દિવસના પાવરનો આપવો જોઈએ. કેમ કે આપણે ઘણી વખત અપીલ કરતા હોય શિયાળા દરમિયાન કે દિવસે પાવર આપવો જોઈએ, રાત્રિએ ન આપવો જોઈએ. રાત્રિએ શિયાળામાં ખૂબ ઠંડી પડતી હોય ત્યારે અત્યારે આપણે જોઈએ ઉનાળા દરમિયાન રાત્રિની જે પાવર થઈ અને દિવસે પાવર ન આપે તો એ ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે. કેમ કે અત્યારે ઉનાળાની અંદર મોટા ભાગના કામો છે એ ઉનાળુ પાકને પિયત આપતા હોય છે, એટલે એ કામ રહેતા હોય છે. એટલે ખેડૂતો માટે એ ખૂબ જરૂરી છે. સરકારને પણ અપીલ કરું છું કે ઉનાળા દરમિયાન રાત્રે પાવર આપવામાં આવે અને જે દિવસના ટાઈમે અન્ય જે શહેરી વિસ્તારના જે નાગરિકો છે એમને પણ અપીલ કરું છું કે બપોરનો જે સમય હોય છે ખાસ કરીને 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીનો એ સમય દરમિયાન બિનજરૂરી ખાસ કરીને બહાર ન નીકળવું જોઈએ, ખુલ્લા વાહનમાં ન નીકળવું જોઈએ અને વધારે પડતા આપણે પાણી પીવાનો, લીંબુ શરબત પીવાનો, પ્રવાહી લેવાનો વધારે પડતા આપણે આગ્રહ રાખવો જોઈએ. કેમ કે આ હીટવેવ છે એ આવનારા દિવસની અંદર અત્યારે જે આપણે ઓરેન્જ એલર્ટ અને જે યલો એલર્ટમાં ચાલી રહ્યા છે પણ લગભગ મે મહિનાની અંદર આપણે રેડ એલર્ટ જાહેર કરવું પડે તેવી પણ સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરી શક્યતાઓ છે અને આ હીટવેવ લાંબુ ચાલશે અને આને કારણે રોનકભાઈ ખેતી પાકો ઉપર બીજી પણ એક આફત આવે તેવી શક્યતાઓ છે. કેમ કે અત્યારે અલ્નીનો છે એને કારણે આ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને જેવી રીતે દુબઈની અંદર વધારે પડતા વરસાદ પડ્યો એ પણ એક અલ્નીનોનું કારણ છે અને અલ્નીનો અત્યારે જેવી રીતે ડાઉન તરફ જઈ રહ્યો છે, ન્યુટ્રલ થવાનો છે. એટલે અલ્નીનોની ઇફેક્ટને કારણે જે આ ગરમીમાં વધારો થયો છે આને કારણે દરિયાઈ સપાટી છે એ પણ ગરમ થઈ રહી છે અને દરિયાઈ તાપમાન છે એ 29 ડિગ્રી કરતા ઉપર જઈ રહ્યું છે અને ખાસ કરીને કેરળથી જે પશ્ચિમના ભાગો છે કે જ્યાં ચોમાસાની એન્ટ્રી થાય છે, જેમાં 3 ક્રાઇટેરિયાથી ચોમાસાને આપણે એન્ટ્રી જાહેર કરવામાં આવે છે ભારતની અંદર. પહેલો ક્રાઇટેરિયો છે કે પવનની સ્પીડ જે આપણે 35 કિલોમીટરની, OLR અને જે દરિયાઈનું જે તાપમાન છે એ ખાસ જોવામાં આવતું હોય છે. જો આ તાપમાન છે એમાં દરિયાઈ તાપમાનમાં ઘટાડો ન થાય તો મે મહિનાના અંતની અંદર એક સાયક્લોન પણ ત્યાં ડેવલપ થઈ જાય એવી શક્યતાઓ છે. એટલે આવનારો સમય છે એ આપણા માટે કપરો ચોક્કસથી છે. ખેર, આપ દુબઈના દ્રશ્યો જોતા હતા, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. દુબઈ જ્યાં ક્યારે આ પ્રકારની સ્થિતિ નથી સર્જાતી, 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જે સ્થિતિ થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ. અંબાલાલભાઈ સાથે છેલ્લે વાત કરી લઈશું. અંબાલાલ કાકા, કેમ કે આપણે જાણીએ છીએ કચ્છ અને સૌરાષ્ટ્ર બંનેમાં કેસર હોય છે, કેસર કેરીની વાત કરું છું, અને એપ્રિલ મહિનામાં આવવાની શરૂઆત થાય છે. વલસાડી હાપુસ એ લગભગ એપ્રિલ પત્યા પછી મેથી શરૂઆત થાય છે. આ સંજોગોમાં આ વિસ્તારોના ખેડૂતોને આપ શું કહેવા માગશો? કારણ કે એમને ચિંતા હોય ને કે ફળ આંબા ઉપરથી ક્યારે ઉતારવું.
આબા પર ફળ ઉતારવાની વાત કરીએ તો અત્યારે કચલા ભાગો તો પવનની ગતિ વધારે ચાલશે અને આ પવન જે છે એ આજકાલનો પવન તો ઘણીક વખત તો 50 કિલોમીટરની ઝડપે ચાલવાની શક્યતા રહે છે અને પાછી વળી ગરમી એટલે આ ગરમી આંધી વંટોળ આ બધી બાબતો જે છે એ કેરીના પાક ઉપર અને બાગાયતી પાક ઉપર અસર કરવાની શક્યતા રહે છે. રોનકભાઈ, ગરમીથી પાણીની સમસ્યાઓ તો પીવાના પાણીની સમસ્યાઓ તો થશે, પરંતુ જે આંબાવાડિયા અને જે ખેતીવાડીમાં પિયતનો ગાળો છે એ પણ ચૂકવવો પડે. પણ આ પવન અને આંધી અને વંટોળથી જે આંબાવાડિયા ઉપર ત્યાંની અસર વધારે થવાની શક્યતા રહેશે, હોર્ટિકલ્ચર પ્લાન્ટ ઉપર ત્યાંની અસર વધારે થવાની શક્યતા રહેશે અને વધુ પડતી ગરમીથી પાક ઉપર ત્યાંની પણ અસર થતી હોય છે. જી રોનકભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે અગાઉના વર્ષોની તુલનામાં આ વખતે ગરમી વધુ પડી રહી છે. આપણે સતર્ક રહેવું જરૂરી છે ને એટલે જ એ સતર્કતાના હેતુથી ગયા અઠવાડિયે પણ મેં આ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો હતો, આજે પણ કર્યો છે. હવામાન વિભાગની સતત આગાહી આવતી રહે છે, એ અનુમાન પણ આપની ચેનલ એબીપી અસ્મિતા હંમેશ પ્રસારિત કરતું રહ્યું છે. બસ સતર્ક રહેજો, આ ગરમી ક્યાંક આપણને બીમાર ન પાડે.